ક્યારે મોદીજીને મળ્યા તમે? અરે હું પોતે જ મોદી છું ભાઈ. હું પોતે જ મોદી છું ભાઈ. મને 6 મહિનાની તાલીમ મળી જાય ને તો સાહેબ હું એવા ભાષણ આપું તમને કહું તમે જોતા રહી જાઓ. મારી બોલવાની ફિલોસોફી બહુ ગજબ છે સાહેબ. તમને કહું એ સાહેબ બી મારા જેટલું ઝડપી ના બોલે, પણ બધું ફર્સ્ટ ક્લાસ ચાલી રહી છે આજની તારીખ. દાદા એટલી ઉંમરમાં ક્યારે મોદીજીને મળ્યા તમે? ના, મળ્યો નથી. મળવાની ઈચ્છા ખરી? અરે હું પોતે જ મોદી છું ભાઈ. તમને કહું મને 50 વર્ષનો અનુભવ છે આ નેતાગીરીનો. મને શોખ છે બચપનથી. એક પણ ચોપડી ભણેલો નથી સાહેબ, પણ અત્યારે હાલ તમને કહું હું એન્જિનિયર થી કમ નથી. હા, એક ચોપડી ભણેલો નથી. અને મને બચપનથી પેપરો વાંચવાનો, હોટલમાં નોકરી કરતો હતો ને તો સૌથી પહેલું પેપર જ મારા હાથમાં આવતું. વાંચતા ના આવડે પણ બધા પત્તા ફેરવીને જોઈ લઉં. અને આજે હું 25% અંગ્રેજી એટલું ભરપૂર અને સહી ભાઈ બધું મારું કરું છું. હું નિશાળમાં ગયો જ નથી સાહેબ. હા, નિશાળમાં ગયો જ નથી. નોલેજ બી જોરદાર. મારું બોલવાનું લેંગ્વેજ બધું મોદી, યોગી અને અમિત શાહ એમના ભાષણો હું પુષ્કળ સાંભળું છું. હા, મને 6 મહિનાની તાલીમ મળી જાય ને તો સાહેબ હું એવા ભાષણ આપું તમને કહું તમે જોતા રહી જાઓ. બે ઝીઝક અને જડબે સલાક હું બોલું છું. તમે 6 મહિનાની તાલીમ આપો તો તમે કેવી રીતે બોલી શકો એમ? તમે બોલીને કયો છો? બધી રીતે ફર્સ્ટ ક્લાસ રીતે બોલું એમ. નેતાને બી જોરદાર બોલું ને પબ્લિકને બી જોરદાર બોલું. અને અટકાયેલા કામ પણ કરાવડાવું. મારી બોલવાની ફિલોસોફી બહુ ગજબ છે સાહેબ. તમને કહું કેમ કે હું જોઉં છું, વાંચું છું ને સાંભળું છું. જોવું, સાંભળવું ને વાંચવું આ જ મહત્વનું છે. આનાથી જ માણસ આગળ આવશે. જોવું, બોલવું ને સાંભળવું. તમે ભાજપને ફોલો કરો છો, ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા છો, તો તમે ભાજપને એવી વિનંતી કરો કે ભાઈ મને 6 મહિનાની તાલીમ આપો તો પછી હું તમને કામ આવીશ એમ. અત્યારે મારી ઉંમર થઈ ગઈ છે એટલે હું આ બધું પછી આગળ નહીં દોડતો. હા, નહીં તો હું આ ઓફિસર ને આગળ જઈ નાખું ને તે સાહેબ બી મારા જેટલું ઝડપી ના બોલ્યો કે એમને યાદ જ નથી મારા જેટલું ઝડપી બોલવાનું. આ નેતાઓ બધા તમે જુઓ ગડબડ બોલે છે ટીવી પર આવે. મજા આવે. હું ઝડપે સલાક બોલું. ઝડપે સલાક વગર કાગળિયે મોદીજીના જેમ વગર કાગળિયે બોલું. મોદીજી તો ટેલિપ્રોમ્પટર રાખીને બોલે છે, ટીવી રાખીને બોલે છે સામે. ટીવીમાં સામે લખેલું હોય જોઈ જોઈને બોલે છે એમ. હા, બરાબર. હું તો વગર કશું કર્યું બોલું ઝડપે સલાક. બે નાની ટીવી હોય સામે, બરાબર. બોલે ત્યારે ભાષણ આપે ત્યારે સ્ટેજ ઉપર. અચ્છા, એ મને ખ્યાલ ઓછો. પણ બધું ફર્સ્ટ ક્લાસ ચાલી રહ્યું છે આજની તારીખ. જોવો તમે હોર્મુઝમાંથી કોઈ દેશને તેલ નથી મળતું. આપણા મોદીજીના જહાજો આયા જ કરે. અત્યાર સુધીમાં 9 જહાજો આવી ગયા આપણા. પાકિસ્તાન વાળા એવું કહે કે અમે યુદ્ધ રોકાયું. હા, એવું કહેશે કે એમાં કઈ કેમને દલાલી કરી છે એવું બધા કહેશે, પણ પાકિસ્તાનનું કામ નથી આટલી બધા મોટા માણસો જોડે વાતો કરી. કેમ કે એ બધી વેલ્યુઓ વગરનો દેશ છે. આતંકવાદીમાં એનું ગણતરી થાય છે. અત્યારે માન છે તો મોદીનું જ છે. અને આ જે બધું ચાલી રહ્યું છે રોકાવશે તો મોદી જ રોકાવશે, બીજું કોઈ નહીં. આગળ એ જ હશે. પેટ્રોલના ભાવ વધી ગયા કાકા. હા, પેટ્રોલના ભાવ વધી ગયા છે પણ બધા દેશો કરતા ઓછા છે. કોંગ્રેસના રાજ્યો કરતા ઓછા છે. બધા દેશો કરતા અને કોંગ્રેસના રાજ્યો કરતા. કોંગ્રેસના રાજ્યોમાં 100 થી ઉપર છે. નરેન્દ્ર મોદીના રાજ્યોમાં 100 થી નીચે છે.